જીવન તોડવા માટે નથી, ઘડવા માટે આવે છે। નમસ્કાર પ્રિય સાથીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ALT જ્ઞાન ગુરુકુળમાં। આ ચેનલ પર આપણે જીવનના સત્ય, આધ્યાત્મિક જ્ઞાન અને મનને શક્તિ આપતી વાતો કરીએ છીએ। આજનો આ વિડીયો ખાસ તેના માટે છે જે જીવનમાં તૂટેલા છે, જેઓ નિરાશ થયા છે, જેઓને લાગે છે કે હવે કંઈ બાકી નથી રહ્યું। પ્રિય સાથી, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો માનજો કે ભગવાને તમને અહીં સુધી પહોંચાડ્યા છે અને ભગવાન તમને એક નવી શક્તિ આપવા માંગે છે। જીવનમાં દરેક માણસ એક સમય એવો આવે છે જ્યારે બધું ખોટું લાગવા લાગે છે। મન કહે છે કે હવે બધું પૂરું થઈ ગયું, હૃદય કહે છે કે હવે કોઈ આશા નથી અને મગજ કહે છે કે હવે પ્રયત્નનો કોઈ ફાયદો નથી। પણ આ જ સમય માણસને સાચો બનાવે છે। આ જ સમય માણસને સામાન્યથી અસાધારણ બનાવે છે। હીરો કેવી રીતે બને છે? હીરો કોઈ જન્મથી મહાન નથી હોતો। હીરો દુઃખમાંથી બને છે, હીરો સંઘર્ષમાંથી બને છે, હીરો તૂટીને ફરી ઊભો થવાથી બને છે। હીરાને ઘસવામાં આવે છે, હીરાને કાપવામાં આવે છે અને પછી જ એ ચમકે છે। અને તમે પણ એ જ હીરો છો। ભગવાન તમને ઘસી રહ્યા છે, ભગવાન તમને ઘડી રહ્યા છે, તેથી તમે જીવનમાં પ્રકાશ બની શકો। ઘણા લોકો પૂછે છે, ભગવાન મને જ દુઃખ કેમ આપે છે? મારી સાથે જ આવું કેમ થાય છે? મારા જીવનમાં જ સમસ્યા કેમ આવે છે? પ્રિય સાથી, ભગવાન કમજોર લોકોને ક્યારેય મોટા સંઘર્ષ આપતા નથી। ભગવાન સંઘર્ષ આપે છે માત્ર તેમને જેઓ સંઘર્ષ જીતવાની ક્ષમતા રાખે છે। શ્રી કૃષ્ણ કહે છે, જે જીવનમાં સંઘર્ષ કરે છે તે જ જીવનમાં સાચો અર્થ સમજે છે। જો જીવનમાં બધું સરળ હોય તો માણસ ભગવાનને યાદ પણ નહીં કરે, માણસ જીવનનું મૂલ્ય પણ નહીં સમજે। દુઃખ માણસને અંદરથી જાગૃત કરે છે, દુઃખ માણસને આત્મા સુધી લઈ જાય છે, દુઃખ માણસને ભગવાન તરફ લઈ જાય છે। પ્રિય સાથી, ક્યારેક તને લાગશે કે તમે એકલા છો। લોકો તમારા વિશે વાતો કરશે, લોકો તમારી પાછળ હસશે, લોકો કહેશે કે તમે કંઈ નથી। પણ યાદ રાખજો, લોકો માત્ર તમારી બહારની પરિસ્થિતિ જુએ છે। તમે અંદરથી કેટલા શક્તિશાળી છો એ કોઈ નથી જાણતું। મહાન લોકોની જીવન કથા જુઓ। દરેક મહાન માણસ પહેલા સામાન્ય હતો, દરેક મહાન માણસ પહેલા હાર્યો હતો, દરેક મહાન માણસ પહેલા તૂટ્યો હતો। એડિસન હજારો વાર નિષ્ફળ ગયો, પરંતુ એ ક્યારેય હાર્યો નહીં। એબ્રાહમ લિંકન જીવનમાં વારંવાર હાર્યો, પરંતુ તેણે હિંમત નહીં છોડી। જો તેઓ હાર માનતા તો આજે દુનિયા તેમને ઓળખતી પણ નહીં। આજે તમે મુશ્કેલીમાં છો, પણ આવતીકાલે તમે પ્રેરણા બની શકો છો। આજે તમે દુઃખમાં છો, પણ આવતીકાલે તમે હજારો લોકો માટે આશા બની શકો છો। જીવન તમને બીજાઓ માટે પ્રકાશ બનાવવા માટે ઘડે છે। ક્યારેક જીવન તમને જમીન પર પાડી દે છે, પણ જમીન પર પડેલો માણસ જ આકાશ સુધી પહોંચે છે। જે માણસ ક્યારેય પડતો નથી એ માણસ ક્યારેય ઉડતો નથી। પ્રિય સાથી, તમારા મનમાં અનેક વિચાર આવે છે। ક્યારેક મન કહે છે, બસ હવે પૂરું, હું હારી ગયો છું। પણ યાદ રાખજો, મન એક યોદ્ધા પણ બની શકે છે અને તમારો દુશ્મન પણ। જો તમે મનને કાબૂમાં રાખો છો તો મન તમને ભગવાન સુધી લઈ જાય છે, અને જો મનને છોડી દો છો તો મન તમને નાશ તરફ લઈ જાય છે। શ્રી કૃષ્ણ કહે છે, મનને જીત્યા વિના જગત જીતવું શક્ય નથી। પ્રિય સાથી, તમારો સૌથી મોટો દુશ્મન બહાર નથી, તમારો સૌથી મોટો દુશ્મન અંદર છે, તમારું મન। ક્યારેક જીવનમાં પૈસા નથી, ક્યારેક ઓળખ નથી, ક્યારેક સહારો નથી, પણ જો હિંમત છે તો બધું શક્ય છે। હિંમત એવી શક્તિ છે જે કોઈ છીનવી શકતું નથી। પૈસા છીનવી શકાય છે, શરીર દુર્બળ થઈ શકે છે, પરંતુ આત્માની શક્તિ કોઈ છીનવી શકતું નથી। પ્રિય સાથી, આજથી એક નિર્ણય લો, તમે હાર માનશો નહીં, તમે પોતાની જાતને ઓછા ન સમજશો,
તમે પોતાની ક્ષમતાને નાનકડી ન ગણશો, કારણ કે ભગવાને તમને સામાન્ય માણસ તરીકે નથી બનાવ્યા. ભગવાને તમને એક દિવ્ય યાત્રા માટે મોકલ્યા છે. જીવનમાં એક દિવસ એવો આવે છે જ્યારે તમે પાછું જોઈ કહેશો, આ દુઃખ વગર હું આ માણસ ન બની શક્યો હોત. આજે જે તમને તોડે છે એ જ આવતીકાલે તમને બનાવશે. આજે જે તમને રડાવે છે એ જ આવતીકાલે તમને હસાવશે. પ્રિય સાથી, જીવનમાં બધું મળવું જરૂરી નથી. જીવનમાં સમજ મળવી જરૂરી છે. સમજ આવી જાય તો દુઃખ પણ આશીર્વાદ બની જાય છે. જો તમને લાગે છે કે તમે બહુ પાછળ રહી ગયા છો, તો યાદ રાખજો, ઘણા લોકો જીવનની શરૂઆત જ ખૂબ મોડું કરે છે, પણ અંતમાં ઇતિહાસ બનાવે છે. સમય ક્યારેય મોડો નથી. શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. નાનું પગલું લો, પણ પગલું લો. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો, ફળની ચિંતા છોડો. તમારું કામ છે પ્રયત્ન કરવાનો, પરિણામ ભગવાન પર છોડી દો. જ્યારે તમે પ્રયત્ન કરો છો ત્યારે આખી સૃષ્ટિ તમને મદદ કરવા લાગી જાય છે. પ્રિય સાથી, ક્યારેક લોકો તમને સમજશે નહીં, ક્યારેક લોકો તમને ત્યજી દેશે, પણ ભગવાન તમને ક્યારેય નહીં છોડે. જ્યારે આખી દુનિયા તમારો વિરોધ કરશે ત્યારે પણ ભગવાન તમારી બાજુમાં ઊભા રહેશે. જીવન એક એવી પરીક્ષા છે. દરેક દુઃખ એક પ્રશ્ન છે, અને દરેક પ્રશ્ન તમને મજબૂત બનાવે છે. જો પરીક્ષા ન હોય તો વિદ્યાર્થી ક્યારેય શીખી શકતો નથી. જો દુઃખ ન હોય તો આત્મા ક્યારેય જાગૃત થતી નથી. પ્રિય સાથી, તમારી અંદર એક અજાણી શક્તિ છે. જ્યારે તમે સંપૂર્ણ તૂટી જશો ત્યારે એ શક્તિ બહાર આવશે. જ્યારે માણસ પાસે કંઈ બાકી નથી રહેતું ત્યારે માણસ પાસે બધું બની જાય છે ભગવાન. આજથી પોતાને પ્રેમ કરો. આજથી પોતાની જાતને સન્માન આપો. આજથી કહો, હું કિંમતી છું, હું શક્તિશાળી છું, હું મહાન છું. કારણ કે જો તમે પોતાને માન આપશો નહીં તો દુનિયા પણ તમને માન આપશે નહીં. પ્રિય સાથી, તમારું જીવન એક કથા છે અને તમે આ કથાના નાયક છો. નાયક ક્યારે રડતો નથી, નાયક ક્યારે હારતો નથી, નાયક હંમેશા લડે છે. જો આજે આ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો, હું હારીશ નહીં, હું લડીશ અને હું જીતીશ. ભગવાન તમને આશીર્વાદ આપે, શ્રી કૃષ્ણ તમને સાચો માર્ગ બતાવે અને તમારું જીવન પ્રકાશમય બને. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાળીમાં, જય શ્રી સતીમાં, જય શ્રી ગોગાજી મહારાજ.